તમે જ્યારે સોસાયટીમાં એન્ટર થાઓ તો તમને સિર્ફ એ જ ફીલ આવે કે બોસ આપણે એકદમ અત્યારે રિલેક્સ મોડ ઉપર છીએ. What you can't afford a membership outside, you get when you get it all within the premises, it's a blessing. ઇવેન્ચ્યુઅલી લોકોને એ જોઈએ છે કે જે કન્વિનિયન્ટ હોય. તમારા ઘરના ફ્રેન્ડ્સ ફેમિલી જે બી આવશે they will feel that you are living at one lifestyle. Welcome all to our elevated talks about our upcoming project. And ये जो project रहेगा that is all about elevate the things to next level. Once a great divine soul Gautam Buddha said, when you become clay, then after you can connect to the soul. Don't be that much serious. We are not going to discuss the spirituality and all that. But yes, that is very important. आज जब इतने बिजी लाइफ स्केड्यूल से चाहे वो कोई भी प्रोफाइल हो, सबको 10 से 7 के बाद घर आता है, प्रोजेक्ट में एंट्री लेता है, उसकी एम्यूनिटी यूज़ करता है, घर पे जाता है, पीस चाहिए. क्या कहना चाहोगे राकेश भाई इसके बारे में? बेसिकली है ना, अभी आइकॉनिक प्रोजेक्ट और लग्जरी प्रोजेक्ट तो बहुत सारे अहमदाबाद में है, लेकिन ये जो प्रोजेक्ट है अपना तो बेसिकली लाइफस्टाइल के लिए पर्पस है कि अपने हाइट पे किसी को लोकेशन चाहिए. अभी अहमदाबाद में भी ये स्ट्रेटेजी है कि हाइट पर सबको प्रोजेक्ट में रहना है, तो एयर वेंटिलेशन अच्छा रहता है, लोकेशन अच्छा रहता है, व्यूज़ अच्छा रहता है, पीसफुल एनवायरनमेंट जो रहता है, और डिस्टेंस भी बहुत सारा रहता है. मतलब 2 ब्लॉक के बीच में भी काफ़ी डिस्टेंस है प्रोजेक्ट में. एलिवेटेड उनको जो बेसिकली चाहिए कि मुझे एम्यूनिटीज़ अच्छी चाहिए. बिल्कुल. थैंक यू राकेश भाई, आपने बहुत अच्छे से उसको कनेक्ट किया. उसको और डिफाइन करते हैं, वो पीस वाली बात, वो कामनेस वाली बात रियली आज मार्केट में वो अवेल हो रहा है वरना में. देखिए क्लाइंट जो है व्हाट आई फील इज दिल मांगे मोर, सब में सब कुछ चाहिए. બિલકુલ બિલકુલ. અને એ જે એમની નીડ છે એના માટે એમને આજે એક ફરીથી કેઓસમાંથી ઘેર આવી અને ફરી એ કેઓસમાં જઈ અને એ જે એમની નીડ છે, જે રિક્વાયરમેન્ટ છે, એક ક્લબિંગની, એક નેટવર્કિંગની, એક કોમ્યુનિટી લિવિંગની, એ અલગ પ્લેસ પર જવું એના કરતાં વિધિન પ્રીમાઇસ અને રિયાલિસ્ટિક અથવા તો બહાર જે એક લાખો રૂપિયા ખર્ચી મેમ્બરશીપ મળે છે એ જ વસ્તુ અહીંયા એનાથી વધારે સારા ફોર્મેટમાં એમને મળી જાય છે. હા, તો એ કઈ રીતે આ પ્રોજેક્ટને જોશે અને કઈ રીતે એમની જે ઇગરનેસ છે અહીંયા આવવા માટે જ્યારે આપણે એને ઓફિશિયલી લોન્ચ કરીએ અને એમને ઇન્વાઇટ કરીએ એ તમે તમારા ક્લાયન્ટેલેથી એને મેચ કરી શકશો? એ લોકો આ વસ્તુને સૌથી વધારે લાઇકિંગ કરશે કે ભાઈ આ બધી એમ્યુનિટીઝ તો આજકાલ શું છે બધા પ્રોજેક્ટ્સમાં મળતી જ હોય છે, પણ એનું સ્કેલ નાનું હોય છે, કારણ કે સ્પેસ નથી હોતું. આપણા પાસે સ્પેસ સારી છે જેના કારણે સ્કેલ મોટો થઈ જાય, એટલે એનાથી લોકોને જે યુઝ કરવાની જે બેનિફિટ્સ છે આ બધી વસ્તુ એમને ફીલ થાય. આપણે જોઈએ કે મારા પાસે ધારો કે પ્રીમિયમ કાર જોઈતી હોય તો મર્સિડીઝ લો, તો મર્સિડીઝ તો 40-45 લાખની પણ આવે છે અને 2-2.5 કરોડની પણ આવે છે, પણ મારે કઈ લેવી છે? તમે જ્યારે સોસાયટીમાં એન્ટર થાઓ તો તમને સિર્ફ એ જ ફીલ આવે કે બોસ આપણે એકદમ અત્યારે રિલેક્સ મોડ ઉપર છીએ અને આપણે રિસોર્ટમાં જ આવી ગયા છીએ. રાઈટ. કે મારે કોઈ બી એમ્યુનિટીઝ યુઝ કરવી છે તો જસ્ટ રૂમે પહોંચ્યા બરોબર છે અને ફટાફટ યુઝ કરી લઈએ. અને સેમ એની અંદર આપણે ઘરે પહોંચ્યા અને સેમ સોસાયટીમાં જ બધું છે કે જે હું 5 સ્ટાર પ્રોપર્ટીની અંદર જે મોટી એમ્યુનિટીઝ યુઝ કરું છું, રાઈટ? આજે સ્વિમિંગ પુલ છે તો સેમ બિગ સાઇઝનું છે, રાઈટ? કે કોઈ બી એમ્યુનિટીઝ છે તો એ યુઝ સાઇઝની છે કે જેનું પ્રોપર માંગી શકો. બિલકુલ. તો સેમ એ જ વસ્તુ લોકો આ એલિવેટેડ એક્સક્લુઝિવની અંદર બી ફીલ કરશે. કરેક્ટ. જે અહીંયા ક્યાંકનો ક્યાંક આપણે ટ્રાય કર્યો છે કે એ આખું જે સેટિસ્ફેક્શન છે, એ જે નીડ છે એ ત્યાં સેટિસ્ફાય થાય. અલોંગ વિથ દેટ હાર્દિકભાઈ એવું છે જેમ આપને રાઇટલી યુ સેડ કે આપણે આટલું ફાર ના જવું પડે. સેકન્ડલી કન્સિડરિંગ નાવડેઝ ક્લબ મેમ્બરશિપ્સ આર વેરી એક્સપેન્સિવ
and it's not viable for everybody to afford that kind of money, આટલી luxury amenities માટે. But when the project has everything within the roof, and when we have a variety of segment or a community staying into it, and it is a dream છે બહુ બધા clients માટે or many members like માટે કે to have amenities as such within the project, because once it is approachable, you can go I mean, just get down from your building and you go to the amenities building, and that's like a dream come true, and everybody gets to use all the amenities. So જે કહેવાનો અર્થ આ છે કે what you can't afford a membership outside, you get when you get it all within the premises, it's a blessing. બિલકુલ બિલકુલ. I think cafe Attachment. અંદર હશે, right? Attachment. We Yes, have a yes, floor yes. for Cafe is there. Cafe So is it's there. cafe Luxury you can- amenities. yeah. So Correct. cafe સાથે એવા કંઈક એક બે કાઉન્ટર્સ કરી શકાય હા, હા, જે હા, હા, can હા. put as a soda shop. Soda The shop. soda shop. Yeah. It's a unique amenities. Unique. So you so there are people, soda lovers. મારે હિરેનભાઈ સાથે વાત કરી. Right. So એ કાઉન્ટર જે પ્રમાણે કરી સોસાયટી શકે. આપણી અપકમિંગ જે પ્રોજેક્ટ છે Right. એની સ્કિલ જોઈએ એ પ્રમાણે Right. અંદર છોડાવાળો ભાઈ હશે એ કમાશે. બિલકુલ બિલકુલ. અને એક ક્વેરી હતી મારે હા, એક હા. આપણે વર્ક ફ્રોમ હોમ જેમ અત્યારે બહુ કોન્સેપ્ટ ચાલે છે, Right. do we have some separate office space wherein they can call people for meetings, Yes. or we don't need to go and spend out in a cafe? When we have everything, then why not a meeting place also within the premises? Definitely. For this kind of need, we already plan on first floor of club. It will be a very silent zone with the amenity of co-working, work from home and library. गम्मे तेटलू करिए, घर से वो जो फील आती है ना वर्क फ्रॉम होम की, वो एक जॉब वाली या आती। ऑफिस स्पेस वाली नहीं आएगी. Right. For that we designed a different place, work from home, but प्रोजेक्ट के पर्टिकुलर एक एमिनिटी जो प्रोवाइड की है, स्पेशल फ्लोर डिफाइन किया है वहाँ से. premises જેવું થાય. So it becomes very easy Work for from the home work. premise. Yeah, work from premise. Secondly, it becomes easier for working women. Correct. If they have, like, if people who are doing work from home and going and sitting बाहर co-working spaces में, हाँ, जब पता है हाँ, कि हाँ. बच्चों का छूटने का टाइम आ हाँ, रहा है, घर हाँ, जाना है, बस स्टॉप हाँ. पे जाना है, Correct. have to sit second half home पे, तो it becomes very easy for people, ladies particularly like that, working women like that, कि अगर बिल्डिंग में ही है तो वो आधा टेंशन तो वहीं कट जाता है. कैसा रहेगा कि मैं एक बेबी केयर सेंटर भी दे दूँ? Lovely. બધું પરફેક્ટ હોવું જોઈએ. Perfect, nothing like it. It's a relief for many working women. बिकॉज वर्किंग कपल है, बेबी को छोड़ने गया डे केयर, वहाँ से ऑफिस गया, ऑफिस से डे केयर, वहाँ से लेके आया. तो आप એ બધા કરતા તમે સોસાયટીમાં જ આપી દો. सोसाइटी में प्रोजेक्ट इज स्प्रेड ओवर 5.5 एकर्स, ઓહ, 25,000 यार्ड, या जो कोई स्क्वायर फीट में समझ सकता है उसके लिए 2.5 लाख स्क्वायर फीट. ऑफ कोर्स. तो जब इतना सब हम दे ही रहे हैं 7 स्टोरी, तो एक आध और बढ़ा देते हैं स्टोरी. बिल्कुल, हाँ, टेरेस भी नहीं छोड़ा ना हमने. इन्फिनिटी पूल इज देयर. Infinity pool is there. There Correct. could be a soda counter. There could be a you know, all with a refined I finish, think of course. this theme I need for upcoming projects, other development. એમની જોડે બેસાડવા પડશે મારે, અમારા જે આર્કિટેક્ટ છે એમની સાથે. યુ ગાઈઝ ગિવિંગ સચ અ નાઇસ Right. પોઈન્ટ્સ. બિલકુલ. Actually, શું છે કે મારો ઓપિનિયન એવો છે કે લાઈફ છે ને કન્વિનિયન્સ તરફ જઈ રહી છે, નહીં તો સ્વિગી ઝોમેટો ના ચાલતો હોય. એટલે ઇવેન્ચ્યુઅલી લોકોને એ જોઈએ છે કે જે કન્વિનિયન્ટ હોય. લોકોને ઇફ ઇવન એન ઓપ્શન કે મારે કર્ણાવતી જવું છે કે મારે ઘર આંગણે કોઈ ક્લબ છે ત્યાં જવું છે તો ઘર આંગણે જશે. આઈ થિંક ઇટ ઇઝ અ વેરી ગુડ થોટ. અને આજની તારીખમાં જે રીતે અમદાવાદમાં બી પ્રોજેક્ટ્સ વી આર સીઈંગ, ધ કાઇન્ડ ઓફ એમ્યુનિટીઝ જે આ પ્રોજેક્ટમાં આવી રહી છે એ તમે 10 કરોડ ખર્ચો પછી મળે છે. એટલે વી આર સીઈંગ પ્રોજેક્ટ્સ કમિંગ એટ ધી અધર સાઇડ ઓફ ધી એરિયા. રાજપથ રંગોલી રોડ પર ને તમારે સોનામની ત્યાં 10 કરોડ ને 15 કરોડના અપાર્ટમેન્ટ છે. ત્યાં એમ્યુનિટીઝ મળે છે. ત્યાં બી પાછા ઇન્ડિવિજ્યુઅલ ટાવર તો છે નહીં.
ટ્રાફિકનો ઇશ્યુ એટલે traffic issue. તમે જાઓ રાત્રે નંબોલી રોડ પર એટલો ટ્રાફિક we are constructing on the concept of green building plan. Green building. Correct. And VRV is also plan of that. યસ એની સાથે સાથે 3 બેઝમેન્ટ છે, બહુ સારી એવી સ્પેસના છે, સાથે કોમન એમ્યુનિટીઝ તો બધા આપે જ છે, એની તો વાત કંઈ મારે ને તમારે કોઈ જાજી કરવાના, પણ તમે જે સિનિયર સિટીઝન માટે કાર્સનું વ્યવસ્થા કરી છે કે આપણા ટોટલી સ્કીમની અંદર છોકરાને ડ્રોપ ડાઉન કરવા માટે, પિકઅપ કરવા માટે સિનિયર સિટીઝનને ગેટથી પોતાના બ્લોક સુધી You mean to say પહેલા ટાવર કે એન્ટ્રી થી માંડી અને જે છેલ્લો ટાવર છે ત્યાં ચાલતા થાકી જવાય એટલી ગેપ છે. ગેપ છે, યસ એ ડેફિનેટલી મારે એ ત્યાં ઈ કાર્ટ મૂકવા જ પડશે. હા યસ And એટલે which you have already provided in your last project, Cloud9. એ પ્રૂવ પણ કર્યું છે આપણે. Correct. There is card in Cloud9. Correct. હા કાર્ટ મૂકી છે, એ પણ એક બહુ જ સારી એમ્યુનિટીઝની અંદર હું એડ કરીશ કે આ બહુ સારી એક એમ્યુનિટીઝ કહેવાય વન ટાઈપ, અને બધાને ફેસિલિટી તમે આપી છે. વી કેન અન્ડરસ્ટેન્ડ કે -3 બેઝમેન્ટમાં રાઉન્ડ લેતા જવું અને કોલમ વચ્ચે એડજસ્ટ કરીને પાર્ક કરવી લક્ઝરી બ્રેક થશે સાયકોલોજી. અને અમારા બધાનો પાછળનો મેઇન ઇન્ટેન્સ એ જ છે કે એક રિસોર્ટ ફીલ રિયલ સેન્સમાં એન્ટ્રી વેલે -3 અને ત્યાંથી આવતા એને ચાવી આપી દીધી છે અને સીધું 7 માળનું ક્લબ છે. ઘેર જઈ અને આખા દિવસનો થાક અલગ વેથી ઉતરે અથવા તો એ મૂડ બનતા વાર લાગે એની પહેલા સીધો એ ક્લબમાં જ એન્ટ્રી લઈ લે છે, જ્યાં એને શું જોઈએ, લાઇબ્રેરી, વર્કિંગ, હા બ્લેક કોફી અને કેફેટેરિયા જોઈશે. કેફેટેરિયા સ્વિમિંગ ના શોખીન છે તો ઇન્ડોર આઉટડોર બંને, એને એકદમ બોડી રિલેક્સ કરવું છે તો ત્યાં મસાજ સેન્ટર, જકુઝી, સ્ટીમ, સુના, ફિટનેસ ફ્રેન્ડ છે તો સીધું આખું એક 7000 સ્ક્વેર ફીટની પ્લેટમાં જ્યારે ખાલી ને ખાલી ફિટનેસ એક્ટિવિટીના એ હશે એને યોગા, જીમ, ફ્લોર એક્સરસાઇઝ, શું જોઈએ બીજું શું જોઈએ? સીધા એના ફ્રેન્ડ આવેલા છે, બિઝનેસ ફ્રેન્ડ છે, જેને એની ઓફિસથી એ હોટલ પર મળવા નથી જવાનું, એ ફ્રેન્ડ રોકાયેલો છે એના જ ક્લબમાં, એ જ પ્રોજેક્ટમાં, સીધા ત્યાં મળી લીધું. જસ્ટ ઇમેજિન ધ લાઈફ. અને ત્યાંથી એકદમ ફ્રી થઈ, કૂલ થઈ અને સીધો એ જે તે ટાવરમાં રહે છે ત્યાં સીધો ડોર સ્ટેપ પર જાય છે, તો જે રીતે વાઇફ એનું વાર્મ વેલકમ કરે છે એ પ્રમાણે એ પણ એકદમ ફ્રેશ છે. અને ત્યાંથી બંને હાથ પકડી અને બાલ્કની જે આખી કેન્ટિલીવર છે, Yes. હેંગિંગ છે, એ પોઈન્ટ ઉપર આવવાનો જ હતો કે બાલ્કનીમાં બેસશે એટલે જ એનો આખો મૂડ ચેન્જ થઈ જશે. ઇમેજિન ધ લાઈફ, જસ્ટ ઇમેજિન ધ લાઈફ ઇન અવર નેક્સ્ટ પ્રોજેક્ટ. આટલું મોટું લેન્ડ પાર્સલ છે, હા. આપણે 7 સ્ટોરી ક્લબ આપવાના છીએ એની ખૂબ ચર્ચા થઈ ગઈ. Right. પણ આટલે વચ્ચે કંઈક લેન્ડસ્કેપ માટે તમે કંઈ વિચાર્યું છે? વચ્ચેની જે જગ્યા છે હા. જે નેચરલ જગ્યા હા. એ તમે વિચાર્યું છે તો? અમે 5 ગ્રુપમાં જ બધા બેઠા હતા હા. અને એમાંથી જ એકે મજાક કરી હા. કે ક્લબ તો આવી ગયું કે હમ. અમે રાજપથ કે કર્ણાવતી કે વાયએમસી લેવલનું જ આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર થઈ ગયું 7 માળનું આટલા મોટા ફ્લોર પર, પણ કે સાલું દરેક જગ્યાએ મોટા રિસોર્ટ કે ક્લબની જોડે બહુ મોટું લેન્ડસ્કેપિંગ એ હોય છે ને, ટ્રુ સેન્સમાં રિસોર્ટ ફિલિંગ. ત્યાં જ પછી ખબર પડી કે તરત હિરણભાઈએ કીધું, અમે ત્યાં એમની ત્યાં જ બેઠા હતા, તો 2 ટાવર વચ્ચેનો જે ગેપ છે ને 600 થી 700 ફૂટનો છે, અને આમ આ જે ગેપ છે એ 100 ફૂટ જેટલો છે. એ સિવાય 80x60 અલગ અલગ 4 ગેપ્સ પડે છે, પણ વચ્ચેનો જે આખો ગેપ છે ત્યાં આગળ હિરેનભાઈ બહુ સરસ આખું એસપીએ એ પ્લાન કરી રહ્યા છે કે એક ડેન્સ જંગલ જેવું 600x100, યુ કેન ઇમેજિન ધી ઓપન સ્પેસ, એકદમ ક્લિયર આખું એ બેલ્ટ મળે છે વચ્ચે, એક ટાવરથી બીજા ટાવર જતા થાકી જવાય. ત્યાં આગળ આખું લેન્ડસ્કેપિંગ, ગાર્ડન, ગઝીબો, પીસ ડિસ્ટર્બ ના થાય ને આ એવી બધી એમ્યુનિટી. આઈ થિંક તમારી જે સેટઅપ છે એમાં સેફટી બહુ મળશે કે જે અત્યારના પેરેન્ટ્સની રિક્વેસ્ટ હોય છે કે જે જોતા હોય છે કે અમારે કે નીચે રમવા જશે તો ગાડીઓ ના આવતી હોય, કદાચ કોઈ એમને એન્ટર ના થઈ જતું હોય સોસાયટીમાં કે કિડ્સને ઇશ્યુઝ આવે, એટલે આઈ થિંક સેફટી આ બધી વસ્તુઓ સાથે સેફટી ઇઝ ધ મોર કન્સર્ન. અને બીજો એક જે અત્યારના ગેમ્સ ને બધું જ ચાલે છે એની સાથે વી શુડ ગો હેડ અને કંઈક ક્રિએટિવ બનાવવું જોઈએ. વી શુડ હેવ સમ ક્લાસીસ
આર્ટ્સ ક્લાસીસ કર્યા, ક્રાફ્ટ ક્લાસીસ કર્યા, કોઈને બહારથી બોલાવીને કંઈ શોઝ કર્યા નાના મોટા, લેંગ્વેજીસ જે બી અત્યારનું રમવાના સાથે બીજું એક એક્ટિવિટી લોકો કંઈ જાય છે તો દેટ એડ્સ ઇન ટુ ધેર સર્ટિફિકેટ્સ હોય કોઈ ટાઈપના, તો દેટ એડ્સ ઇન ટુ ધેર એજ્યુકેશન. સો આઈ થિંક એજ્યુકેશન કેન ગો ઇન વિથ સ્પોર્ટ્સ. એટલે એટલું આપણે એવું વિચારીએ કે આપણે પિકલ બોલ રમાડીએ, ફૂટબોલ, દેટ ઇઝ ફોર ફિટનેસ, પણ માઇન્ડની ફિટનેસ માટે વી શુડ તમારી પાસે એવી એક જગ્યા બનાવો કે ત્યાં કોઈ ક્લાસીસ ચાલે, ક્રિએટિવિટી આપે. બહુ સરસ પોઈન્ટ તમે મને આપ્યા. એડિશનલ લર્નિંગ થશે. બિલકુલ. અને આમાંથી અમે જે અમુક વસ્તુ વિચારી રાખેલી છે એ હું આપની સાથે શેર કરું. જેમ કે પહેલું એમને કીધું સેફટી, તો એક ટોડલરથી જ ચાલુ કરીએ. વોટ ઇફ હું એક બેબી સિટર કે ડે કેર સેન્ટર જ આપું? વી ઓલરેડી પ્લાન ધેટ. ડે કેર સેન્ટર તમે વિચારો તો દેટ ઇઝ ફોર સ્મોલ. Toddler. વિચારો 10 વર્ષનો છોકરો કે 12 વર્ષની છોકરી કંઈક રમતી હોય તો સોસાયટીમાં, તો એની સેફટી કઈ રીતે છે? That એ is safety એના પર માટે કોઈ એક આઈ રે તમે એક માણસ એવો રાખ્યો હોય કે જે જોવે કંઈ એવો ઇન્સિડન્ટ ના બને, કોઈ સ્વિમિંગ પુલમાં પડી જાય છે. ઘણી વાર હમણાં જ આપણે ઇન્સિડન્ટ સાંભળ્યો કે કોઈ સ્વિમિંગ પુલમાં એક છોકરો સુરતમાં એની ડેથ થઈ ગઈ. તો વી શુડ હેવ અ પર્સન હુ કેન કીપ આઈ ઓન ધીસ કિડ્સ. સુપરવિઝન માટે બધી એમ્યુનિટીઝ માટે. ઓકે, તમે જે ટોડલરથી આગળ ટીનેજ એક્ટિવિટીની વાત કરી, તો હું મારા બંને સ્વિમિંગ પુલ વિથ કોચ રાખું. ઓલરેડી આપણે એક પાસ પ્રોજેક્ટમાં 4 કોચ અલગ અલગ આવે છે ડેઈલી. અહીંયા મારે 7-8 બોલાવવા પડશે કારણ કે ઇન્ડોર બેડમિન્ટન કોર્ટ પણ છે. ઇન્ડોર બેડમિન્ટન કોર્ટ આપ્યા પછી જો હું એક નાનો એક્સપેન્સ કોચનો નથી કરી શકતો તો મારો એ લાખોનો એક્સપેન્સ ઝીરો. મોટું એક જીમ આપ્યા પછી જો હું ત્યાં એક કોમન ફિટનેસ કોચ નથી રાખી શકતો તો ઝીરો. એટલે બહુ સરસ તમે વાત કરી. અને જે બીજી તમે વાત કરી કે ફ્લોર સેફટી, લેન્ડસ્કેપિંગ, ગાર્ડન, આ તે હું એરિયા નો વ્હીકલ ઝોન કરી દઉં. That is the perfect. બીકોઝ 25,000 વાળાના પ્લોટમાં -3 બેઝમેન્ટ છે અને -3 બેઝમેન્ટ જે છે ત્રીજું ત્યાં આગળ સ્ટેક પાર્કિંગ પણ પોસિબલ છે. સો પાર્કિંગ ઇઝ નો ઇશ્યુ. તો ગ્રાઉન્ડ ફ્લોર હું એને આખો વ્હીકલ ફ્રી કરી શકું છું. Perfect. With same you can also plan for the visitor parking. Yes. કારણ કે આટલી બધી ફેમિલીઝ આવશે એમને ત્યાં Yes. બધા ગેસ્ટ આવશે એમના Yes. માટે ડેફિનેટલી તમારે 100, 150, 200 વિઝિટર પાર્કિંગ ગેસ્ટ આવશે જ કેમ? આટલું સરસ એ છે. ડેફિનેટલી. હું આઉટસાઇડરને ક્લબની મેમ્બરશિપ નથી આપતો, પણ હા તમારા ફેમિલી ફ્રેન્ડ્સ આ તે એ બધા એન્જોય કરી શકે છે. ફ્રેન્ડ્સ પરથી એક બહુ સરસ એ આઈડિયા આવ્યો કે લોકલ ફ્રેન્ડ છે તો ઓકે, તમે 1-2 કલાક, 4-5 કલાક કે એકબીજાને ત્યાં નાઇટ આઉટ એ કર્યું, પણ તમારા ખાસા એવા બિઝનેસ કે ફેમિલી ફ્રેન્ડ્સ હશે જે બીજી સિટીથી આવે છે. આજે એક વસ્તુ વિચારો તેજસભાઈ કે કોઈ ફ્રેન્ડ બહારથી આવ્યું છે, તમે એના માટે સરસ એક હોટલનો રૂમ બુક કરાવ્યો અને તમે કીધું કે 8-9 વાગ્યા પછી હું ફ્રી થઈને મળું. તમે તમારી ઓફિસથી ઘેર ગયા, ઘેરથી પાછા ફ્રેશ થઈને એને હોટલ રૂમ પર ગયા. આ કેટલું આખું એ છે. એની બદલે મારા ક્લબનો એક આખો ફ્લોર ગેસ્ટ રૂમ્સ છે. They will feel like a star rated property. આખું ફ્લોર 8 to 10 we are planning. એટલા 1-2 ગેસ્ટ રૂમ થી કાંઈ નહીં થાય. 10 તો મિનિમમ જોઈએ. 10 જોઈશે. તો જ્યારે તમે આવો છો પ્રોજેક્ટની અંદર સીધું પાર્કિંગ, વેલે પાર્કિંગ, લક્ઝરી તો ટ્રુ સેન્સમાં એન્ટ્રી થી ડોર સ્ટેપ અથવા તો ટેરેસ, each and every corner will gives you feel like a resort. So it's more of a residential club kind of a project. Yes, you can say it's Gujarat first residential club. Correct. With 7 floors of clubhouse and rooms etc. મારો તો પ્લાનિંગ છે કે આનું એક આખું લોન્ચિંગ જે કેમ્પેન હશે ને, વન્સ વી રિસીવ રેરા, તો ડ્રીમ હોમ ને સપનાનું ઘર ને આ તો બધું બહુ થઈ ગયું, પણ આપણે એ રીતે એને આખું આપણે એ પ્લાન કરી શકીએ કે ધીસ ઇઝ બિયોન્ડ ડ્રીમ, ધીસ ઇઝ બિયોન્ડ ઇમેજિનેશન. અને રેરા પરથી બીજું યાદ આવ્યું, નામ જે આ કરવાના હોય એમાં તમારા લેડીઝ વુમનનું ખાસું સજેશન રહેતું હોય છે. અમે એક નામ વિચાર્યું છે, ઇવારા ટાવર્સ. Very nice. So Ivara, તમે કહો એટલે first thing what strikes in my mind is the diamond, maybe, Divine. અને તમારો project is nothing short of a diamond. So I think ઇવારાના ખાસા મીન થાય છે, તમે જે કીધું એક વન ઓફ ધેમ. અને બીજું એક એનો સરસ મિનિંગ થાય છે, અ ગિફ્ટ ઓફ ગોડ. Here you can read it, a gift by developer to his their families. And a real gift
જ્યાં સુધી નથી વિચાર્યું સેવન સ્ટોરી એક ક્લબ. વસ્તુ એવી છે ને જે તમે જનરેશન્સને પાસ ઓન કરો છો. બિલકુલ. આઈ થિંક આ જનરેશન માટેની તમે વસ્તુ બનાવો જે સ્કેલમાં તમે બનાવો છો દેટ વિલ ગો ફોર જનરેશન. આજે કોઈ નો પ્રોગ્રેસ થશે અહીંયા આવીને અને દેટ હી વિલ બી હેપી ટુ સ્ટે ઇન સચ કાઇન્ડ ઓફ કોમ્યુનિટી રહે. તમને એક સારું લાગશે કે તમારા ફેમિલીમાંથી કોઈ આવશે બહારથી, તમે કીધું કે કોઈ તમારા ઘરના ફ્રેન્ડ્સ ફેમિલી જે બી આવશે દે વિલ ફીલ દેટ યુ આર લિવિંગ એટ વન લાઈફસ્ટાઈલ. અત્યારનું ઘર ઇઝ અ લાઈફસ્ટાઈલ થઈ ગઈ છે. ઇટ્સ નોટ એ હોમ, ઇટ્સ અ લાઈફસ્ટાઈલ. બિલકુલ. And what you are selling is lifestyle. પરફેક્ટ. તેજસ્વી, હમણાંથી હું જોઉં છું તમે અધર દેન ઇન્ડિયા પણ ખાસા એવા ટ્રાન્ઝેક્શન કરી રહ્યા છો, દુબઈ, બીજી બધી કન્ટ્રી. તો ત્યાંની જે એક લાઈફસ્ટાઈલ છે એવી આપણા અહીંયા હજુ સ્ટાર્ટ નથી થઈ રહી ઇન ટર્મ્સ ઓફ ગેધર કમ્યુનિટી લિવિંગ અથવા તો એક જે નેક્સ્ટ લેવલ લિવિંગ છે. તો એ આ પ્રોજેક્ટ કઈ રીતે મેચ કરશે તમારા જે અહીંથી તમે બહાર ઇન્વેસ્ટમેન્ટ લઈ જાઓ છો એની બદલે એ ઇન્વેસ્ટમેન્ટ એ થોટ સાથે જેને એક્ચ્યુઅલ રહેવું છે એ કઈ રીતે મેચ થશે? જે રીતનો આપણો પ્રોજેક્ટ છે હા. એમાં એક 7 સ્ટાર જે તમે ક્લબનો જે કન્સેપ્ટ લાવી રહ્યા છો એને એક બ્યુટિફાઈ કરીએ, એમાં એક 2-4 એક્ટિવિટીઝ એવી સરસ મૂકીએ કે જેનાથી જે રહે છે એ લોકોને પણ એક એટ્રેક્શન મળે, પ્લસ આઉટસાઇડર બી તમારે ત્યાં આવે કે ભાઈ આ શું છે, કેવી રીતે કરવું, રાઈટ, એ એક ક્વેશ્ચન થઈ શકે. કરેક્ટ. સો ઓલરેડી આપણે આ બધો આખો એક પ્લાન કર્યો જ છે. તો મારો મેઇન ક્વેશ્ચન એ છે કે શું એ જે બહાર અમુક જગ્યાએ આવી રીતે સરસ કોમ્યુનિટી લિવિંગ ડેવલપ થયા છે એ ક્યાંક કઈ રીતે તમારા જે બાયર છે જે લોકો ઇન્વેસ્ટમેન્ટ પર્પઝથી અથવા તો પોતાના રહેવા માટે પ્લાન કરે છે એ અહીંયા મેચ કરશે, કેવી રીતે કરશે? એ લોકોને જ્યારે તમે આ પ્રોજેક્ટ કહેશો કે જે લક્ઝરી બહાર વિચારતા હતા, જે ડેવલપમેન્ટ બહાર વિચારતા હતા, એવું જ એમને આપણા ગુજરાત અમદાવાદમાં અહીંયા મળવા જઈ રહ્યું છે, તો એ કઈ રીતે એ લોકો કનેક્ટ થશે? એ લોકો આ સાંભળીને એમના રિએક્શન કેવા હશે? ઓફકોર્સ જો બહાર જવાથી મળતું હોય એના કરતાં બેટર કે આપણા ઘરમાં જ મળતું હોય તો ડેફિનેટલી એ લોકો ફેવર તો કરશે. અને જે રીતે એરિયાનું ડેવલપમેન્ટ છે, વિઝિનિટી જે રીતની છે એ પ્રમાણે ડેફિનેટલી એ લોકો એન્ટરટેન પ્લસ કરી શકે. સિટીનું ડેવલપમેન્ટ અને અમદાવાદ જે રીતે જે લેવલ પર જે સ્કેલ પર ગ્રો થઈ રહ્યું છે એ પ્રમાણે કોઈ પણ વિચારશે કે બહાર જઈને હેડેક લેવા એના કરતાં અહીંયા જ પોતાની સિટીમાં જ કેમ કરીએ આપણે. પોતાની સિટીમાં કેમ નહીં? ડેફિનેટલી. એક મહત્વનો મુદ્દો ડિસ્કસ કરવો હતો જે અત્યારે સૌથી પેઇન પોઈન્ટ છે બધા માટે મોસ્ટલી, વિચ ઇઝ મેન્ટેનન્સ. આપણે જે આટલા મોટા સ્કેલમાં પ્રોજેક્ટ કરીએ છીએ, બિલકુલ, એની અંદર આટલા બધી ફેમિલીઝ રહેવાની છે, આઈ થિંક અરાઉન્ડ 1500-2000 પીપલ વિલ બી એકોમોડેટેડ. આપણે સ્પેસ આપીએ છીએ, એમેનિટીઝ આપીએ છીએ, લક્ઝરી લાઇફસ્ટાઇલ, લોકેશન, એવરીથિંગ ઇઝ ધેર. પણ ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ એક ગુજરાતી ક્લાયન્ટને કે કોઈ બી ફેમિલીને, નોટ ઓનલી ગુજરાતી બટ કોઈ બી ફેમિલીને એક એવી બીક રહે છે, ખાસ કરીને આઇકોનિક ટાવરમાં, વિચ ઇઝ અ ન્યૂ ફિનોમેના ઇન અમદાવાદ, કે એનું મેન્ટેનન્સ કઈ રીતે મેનેજ થશે. ઇનિશિયલ લેવલ પર તો ચલો થઈ ગયું, પણ વોટ અબાઉટ લોંગ તમે છીએ ત્યાં સુધી ઓકે, પછી એક્ઝેક્ટલી પછી ક્વેશ્ચન છે ને ગુજ્જુના માઇન્ડમાં બહુ આવે જ અને આવો જ જોઈએ. શરૂઆતમાં મેન્ટેન થાય ઈ તો એમ જ કે બિલ્ડર છે ત્યાં લગી મેન્ટેન, પછી સોસાયટીનું નથી રહેતું, પછી કોઈ ચેરમેનનું નથી સાંભળતું. નહીં, આ બરાબર છે. વેરી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર જે આપણે કન્સિડર કરીને ચાલીએ છીએ આની અંદર, which is amazing. અને એનું કઈ રીતે હજી આગળ મેન્ટેન કઈ રીતે થશે, યુ વોન્ટ ટુ નો ધેટ. આને હું બહુ સ્ટાર્ટિંગથી કહું ને તો 2-1 વર્ષ પહેલાં હું સરસ મસ્ત એક પ્રોજેક્ટ અમારો આવી રીતે બ્રોશરમાં બતાવતો હતો. છોકરાઓ બધા બિઝી હતા, તમારા જેવા નજીકના ભાઈબંધ હતા, તો કે હાર્દિકભાઈ તમે જ હવે પ્રેઝન્ટેશન આપી દો ને. અને એ દિલથી હું આખું એક સમજાવતો હતો સરસ. ત્યાં પણ એમ્યુનિટી હતી. એ એમ્યુનિટી જોતા મેં 10-15 મિનિટ લીધા એને આમ સમજાવવા કે અમે આવું કંઈક ડેવલપ કરી રહ્યા છીએ. ઇન બિટવીન ક્લાયન્ટે સીધું શું કીધું ખબર છે? આ બધું તો ઠીક છે, મને ખાલી સ્ક્વેર ફીટ અને રેટ બતાવો. સાંજે જ્યારે અમે ગ્રુપમાં વાત કરીને તો બધાને કંઈક થયું કે આ પરસેપ્શન તોડવું પડશે. આપણે છેલ્લે મેન્ટેનન્સ પર આવીએ, પણ આ થોટ ક્યાંથી બધા ભેગા થયેલા છે હું તમને કનેક્ટ કરાવડાવું કે આ બધું તો ઠીક છે. તરત એ થયું અમે હોઈએ ત્યાં સુધી મેન્ટેન થાય છે, પછી નથી થતું, તો બરાબર છે ભાઈ. મને આમ બહુ ધક્કો લાગેલો, સરસ રીતે તને સમજાવું છું, સરસ વાત કરું છું, પણ નો, પછી મને સાંજે એ ફીલ થયું કે ના, એ બરાબર હતો. એક પરસેપ્શન છે અને બની ગયા છે. આવા ખાસા એ ક્વેશ્ચન પછી આ જ્યારે પ્લાન થયું ને ત્યારે આ પોઈન્ટ પરથી અમે
આઉટ ઓફ અમદાવાદ, આઉટ ઓફ ગુજરાત, જ્યાં આવા લેવલના ક્યાંક ડેવલપમેન્ટ થયા છે, DLF કમિલિયા પણ અમે વિઝિટ કર્યું, 4 પ્રોજેક્ટ ગયા ગ્રુપમાં. એ એટલા માટે નહીં કે એમને કેવું બનાવ્યું છે એ જોવા, પણ એ બનાવ્યા પછી મેનેજ કઈ રીતે કરે છે, અને એનું જે એક કન્ક્લુઝન આવ્યું ને 5-7 પ્રોજેક્ટ વિઝિટ કર્યા પછી, એક એવી એજન્સીને સોંપી દેવાનું જે આને મેનેજ કરી શકે. કોઈ ચીલા ચાલુ નહીં, કોઈ ઇન્ટરનેશનલ સર્વિસીસ પ્રોવાઈડર છે, ખાસા એવા અમદાવાદમાં લોકો રહે છે. અને અમારું કન્ક્લુઝન આ પ્રોજેક્ટ પર તો એ આવ્યું કે એવી જ એજન્સીને આપવું છે જે 5 સ્ટાર 7 સ્ટાર ક્લબ પ્રોપર્ટી કે કોઈ હોટેલ મેનેજ કરે છે, એવાને જ આપીએ. કારણ કે નંબર ઓફ ફેમિલીઝ બહુ જ છે, અને એ પ્રમાણે જો 3 કે 4 રૂપિયા જેવું આનું અમે પર સ્ક્વેર ફીટ મેન્ટેનન્સ વિચારી રહ્યા છીએ, તો એ પ્રમાણે અમે એવી કોઈ એજન્સીને આપીશું તો પણ એવરીબડી કેન અફોર્ડ. સો ડે વનથી ક્લિયર છે, આને મેનેજ કરવાની, મેન્ટેન કરવાની લોંગ ટર્મ માસ્ટરી અમારી નથી. કારણ કે 7 સ્ટોરી ક્લબ મેં નહીં, ગુજરાતમાં કોઈએ નથી બનાવ્યું. 39 માળ હજુ પોઝિશનમાં નથી આવ્યા. અમને નથી ખબર આ મેન્ટેન કઈ રીતે થશે, પણ હા, જે ઓલરેડી કરી રહ્યા છે તે નો બેટર. અને ચેરમેન સેક્રેટરી કે જે એક આખું એ લોકોનું એસોસિએશન કમિટી બનશે, એ લોકોની માસ્ટરી નથી. અલ્ટિમેટલી ઇટ હેઝ ટુ બી ગિવન આટલા મોટા સ્કેલ ઉપર પ્રોફેશનલ એજન્સીને જ આપવું પડશે. ક્લાયન્ટને પણ એવું લાગશે ચલો હું વી આર ઓન સેફ હેન્ડ્સ. મેન્ટેન થશે ને તો એમને ફ્યુચર સેફ કયા પ્રેશર ફોટો પાસે કેમ કે રન ડાઉન થઈ જશે 2-3 વર્ષમાં, 4 વર્ષમાં, વેલ્યુ એડિશન નથી. વેલ્યુ એડિશન ના મળે. આ પ્રોજેક્ટને એક બહુ 4 વર્ષ પછીની વાત છે, એ વખતે એક બુક આપી દઈએ, ડૂઝ એન્ડ ડોન્ટ્સ, SOPs. તો શું એ ફોલો થઈ શકે આપણા અમદાવાદમાં? તો એ gives an SOP. કરેક્ટ. તમે 78 માં તમે અપાર્ટમેન્ટ બાય કરો છો તો Right. it gives an SOP. SOPs, yes. You can do this and you don't have to do this. Correct. બહુ યુઝફુલ છે. જો if you can make it a habit from very first day at the signing of the agreement, તમે આપી દો છો ને એ ફોલો કરો છો, તો it makes lot of difference. Habit or a rule, whatever it is, it is important. SOP એક આપીએ, અને શરૂઆતથી જ જ્યારે આપણે અહીંયા રીડિફાઇન્ડ લક્ઝરી, એક નેબરહુડ, એક કમ્યુનિટી, આ લેવલનું એક થોટ સાથે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, તો ત્યાં આગળ પેલું 100, 200, 500 રૂપિયા નેગોશિએશનની બદલે આને લોન્ચ જ આપણે એક ફિક્સ રેટ સાથે કરીએ તો એ જાણવા માંગુ છું કેવું રહેશે. ગુડ આઈડિયા. ગુડ આઈડિયા. પેલું એવું નહીં થાય કે મારું માન પણ ના રાખ્યું, ના, એને કઈ રીતે આપણે કમ અપ કરી શકીએ? એવું એટલા માટે નહીં રહે કારણ કે કોઈ બી ક્લાયન્ટ એ માર્કેટ રિસર્ચ અને સર્વે કરે છે. Correct. બરાબર છે. જ્યારે આપણે પ્રાઇસ પોઈન્ટ જ એટલું લ્યુક્રેટિવ રાખીશું અને કોમ્પિટિટિવ રાખીશું તો એમને બી ખ્યાલ આવશે કે ભાઈ તમે જે પ્રાઇસ પોઈન્ટ મૂક્યો છે બરાબર છે, પરફેક્ટ છે. એ લોકો બી જોશે 5700 કે 6000 કે 6500 અલગ અલગ લોકો રેટ્સ કહીને નેગોશિએટ કરતા હોય, બરાબર છે. એના કરતા એક ફિક્સ પ્રાઇસ પોલિસી હોય તો બેક ઓફ ધી માઇન્ડ દરેક ક્લાયન્ટને બી એવું લાગશે કે ના એવરી યુ મેનુ છે એ વધારે સારું રહેશે. ક્લાયન્ટ પર ક્લેરિટી સાથે જ આવે છે ભાઈ અહીંયા મને નેગોશિએશનનો કોઈ સ્કોપ છે નહીં, રાઈટ. એટલે એ અગ્રી છે તો જ આવશે. આજે તમે ગિફ્ટ સિટી જુઓ કે અદાણી શાંતિગ્રામ જુઓ, બધે ફિક્સ પ્રાઇસ જ છે. રાઈટ. અને જ્યારે આપણે આટલી બધી કમ્પેરિઝન કરીએ અમેનિટીઝના આટલી બધી વસ્તુ આપે છે એ કન્વિન્સ કે હા બસ તો મારે તમારો જ કોન્ફિડન્સ જોવો હતો, બીકોઝ યુ ગાઈઝ ઇવન અમારા માટે બી સારું છે કે બીજો કોઈ બ્રોકર અલગ કે છે, અમે અલગ માટે સારું છે કે ઓન ધ સ્પોટ આપણે કહી છે આમાં નેગોશિએટ નહીં, એટલે અમને આન્સર મળી જશે યસ નો લેવું છે કે નહીં. હવે યસ કે નો એની ઉપર છે કારણ કે એને બધી વસ્તુ અહીંયા મળી રહે છે. અને બીજું એ પેલું હોય ને કે આ બ્રોકર વધારે રેટ કરાય એક્સી જોડે જઈશ સાહેબ ઓફર કરાવી દે સાહેબ મને એવું નહીં એટલે એક સ્ટ્રીમલાઇન ચાલશે કે ભાઈ આ જ છે. એટલે વન પ્રપોઝિશન હોવી જોઈએ. સો પ્લાન આપણે બધા સાથે શેર કરેલા અને તે તો તમે જોઈ જ લીધું હશે. તો આને તમે એવું કહી શકો કે અત્યાર સુધી જે નથી એ કંઈક આવી એવું કંઈક આવી રહ્યું છે. તો એ પોઈન્ટ પર જો તમે એગ્રી છો તો તમારે ક્લાયન્ટને એક એવું હોય કે મર્સી ઇઝ લક્ઝરી, પણ એનું જ મેબેક સુપર લક્ઝરી, રોલેક્સ લક્ઝરી પણ પટેક ફિલિપ સુપર. તો એવી કઈ રીતે તમે ક્લાયન્ટને આ પ્રોજેક્ટને બતાવી શકો જે માર્કેટથી અલગ જ કંઈક એ પડે છે? બધું આપણે આ બધું ડિસ્કસ કર્યું, પણ ક્યાંક કંઈક એવા તમારા પોઈન્ટ મને જે લાગે છે યસ એ તમે એમ્યુનિટીઝ યુ ડિલિવર સુપર ડુપર. મેઇન અગેન વાત છે લોકેશન. લોકેશન હશે તો એ આવશે જ તે ગમે એટલું સારું હશે તો બી આવશે. તમે કનેક્ટિવિટી એવી ચૂઝ કરી છે ઉત્તર ગુજરાત વાળાને પણ ઇઝીલી અહીંયા એક્સેસિબલ છે, સૌરાષ્ટ્ર વાળાને ઇઝીલી એક્સેસિબલ છે, અને જે તે સમયે એન્ટ્રી પોઈન્ટ હતો ઇસ્કોન, બરોબર. હવે વૈષ્ણોદેવી છે ફ્યુચર, વૈષ્ણોદેવી છે. યસ આ એના માટે બહુ મોટી યુએસપી છે. કરેક્ટ. એટલે
યુ કેન સે આપણે વૈષ્ણવ દેવી પોઈન્ટથી નજીક છીએ અને એક્ઝેક્ટ 500 મીટરના રેડિયસમાં પણ નથી, બરાબર, જ્યાં અત્યારથી ક્રાઉડેડ થવા લાગ્યું હું છે. એક્ઝામ્પલ આપું મારું. યસ, મારા મમ્મી પપ્પા એવું કહે કે ભાઈ ત્યાંથી મને બધી વસ્તુ કનેક્ટિવિટી મળવી જોઈએ. હું સૌરાષ્ટ્ર જાઉં તો મને ઇઝીલી એવું ટ્રાફિકમાં હેડેક લેવો નથી એમ. બટ ફ્યુચરમાં જ્યારે તમારો પ્રોજેક્ટ અહીંયા ડિલિવર થઈ જશે તો આઈ ડોન્ટ થિંક સો અહીંયા કોઈ ટ્રાફિકની હેક્ટિક એવી સિચ્યુએશન ઊભી થાય. બિલકુલ બિલકુલ. બીજું મને એવું લાગે છે કે તમે એક પર્ટિક્યુલર સાઇઝને જ કરો છો, એક જુદી જુદી સાઇઝીસ નથી પ્રોજેક્ટમાં. એક જેન્ટ્રી જે બનશે ને that will create the community and that will create your uniformity. નહીં તો શું થાય કે 2 હોય 3 હોય 4 હોય બધું મિક્સ હોય, સેમ માઇન્ડસેટ વાળી જેન્ટ્રી. એટલે અહીંયા તમારી આ કોમ્યુનિટી તમને particularly પર જે તમે મેં બેક કહેતા હો that will be the gentry which will be equal અને એનાથી તમને આ ગ્રોથ મળશે. કમ્યુનિટી અને જેન્ટ્રીની ને એની જે આખી વાત નીકળી ને એના સાથે એક એ થોટ પણ આમાં અમે ક્લબ કરવાનો ટ્રાય કર્યો કે કોમ્યુનિટી લિવિંગ સાથે ગેધરિંગ નેટવર્કિંગ. આજે આ લેવલની જે પ્રોપર્ટી સિકર્સ કે બાયર્સ તમારી પાસે આવે છે તો એ લોકોને 600-700 ફેમિલી જ્યારે અલગ અલગ પ્રોફેશનથી છે, અલગ અલગ ફિલ્ડથી છે, સો એના પર તમારા શું થોટ છે કે એક જે એ ક્યાંક ને ક્યાંક કોઈ નેટવર્કિંગ તો માંગવાનું છે, એ ડિરેક્ટલી ઇનડાયરેક્ટલી કોઈ બી બિઝનેસ, કોઈ બી હ્યુમન કે કોઈ બી એક્સેપ્ટ પર, તો એ જે કોમ્યુનિટી લિવિંગ સાથે એક જે આખું એમને નેટવર્કિંગ મળશે અને એના માટે પ્લેસ પણ છે, ક્લબ છે, ઓપન સ્પેસીસ છે, ડિફરન્ટ ગેમ્સ છે, તો એ લોકો કઈ રીતે એ આખું નેટવર્કિંગ અને જે કનેક્શન્સ છે એ યુટિલાઇઝ કરશે? આઈ થિંક એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે અને એ લોકો જ્યારે પ્રોજેક્ટ શોધે છે એ બી એક બહુ કી ફેક્ટર હોય છે કે જેમ રીતે વિવેકભાઈ કીધું કે જેન્ટ્રી મિક્સ નથી થતી, તમે એક યુનિફોર્મિટી રાખો છો જેન્ટ્રીમાં. સો બિકોઝ એવરીબડી લાઇક્સ ટુ લીવ એટ અ પ્લેસ જ્યાં એમના લેવલના લોકો હોય. વી આર નોટ ડિમીનિંગ એનીબડી, પણ એક હોય કે મારે એક એક્સ બિઝનેસ હોય તો મારી આજુબાજુ એવા લોકો હોય જેને હું હેલ્પ કરી શકું અને એ મને હેલ્પ કરી શકે. બિલકુલ. તો આપણે આ બધી આવું કમ્યુનિટી એવું આપણે બિલ્ડ કરીએ કે જ્યાં બધા એકબીજાને સાથે રહીને સેલિબ્રેટ કરવા સાથે સાથે તમે એકબીજાનું બિઝનેસ પણ તમે ગ્રો કરી શકો. સો દેટ ઇઝ લાઈક આઈ સેડ વન સ્ટોપ સોલ્યુશન. એટલે તમે એમાં બિઝનેસ પણ આવી ગયો, 650 ફેમિલી કેટલું તમારે કોઈ સેમ સેગમેન્ટના 600-650 ફેમિલીઝ. Also there is no restriction the business networking, social networking networking કે નહીં આ ક્લાસ વાળાને આપવું છે, આ ક્લાસ વાળાને ના આપવું. સો દેટ્સ અ મેજર પોઈન્ટ. એટલે અહીંયા ફૂટફોલ્સ વધારે રહેશે. મને આ થોટ ક્યારે આવ્યો હતો કે છેલ્લે અમુક એક જગ્યાએ બેસતા આપણા ગુજરાતી ક્લાયન્ટે સામેથી આવીને મને પૂછ્યું કે કોસ્મો કલ્ચર છે. આઈ વોઝ સરપ્રાઈઝ કે આને જોઈએ છે કે નથી જોઈતું. યાર કોસ્મો કલ્ચર છે એટલે 5 સેકન્ડ તો હું કન્ફ્યુઝ થઈ ગયો અને હવે કઈ રીતે આન્સર કરું. બટ રિયલી એ માંગતો હતો. એ કેમ માંગતા હતા કે કિડ જે છે એ સવારે 7 થી 12 કે બપોરે 10 થી 5 એક કોસ્મોમાં રહે છે. ત્યાં એના ફાધર સીએ છે તો એની જોડે એને એન્જિનિયરના કિડ્સ કે કોઈ મોટા એડવોકેટના કિડ્સ કે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટના કે બિઝનેસમેનના કિડ્સ એ મળે છે અને એ જે બધા અલગ અલગ એન્વાયરમેન્ટથી ભણવા સિવાય પણ એ લોકો રિસેસ, બિફોર સ્કૂલ, આફ્ટર સ્કૂલ, પિકનિક એ બધામાં એક આખું એને એક અલગ એન્વાયરમેન્ટ મળે છે અને જો ઘેર આવ્યા પછી એક સેમ કોમ્યુનિટી મળે છે. એનું ક્યાંક ને ક્યાંક જે ગ્રોથ છે એ ડિસ્ટ્રેક્ટ થશે. પણ એક જે આખું કોસ્મો કલ્ચર એને સ્કૂલમાં કે કોચિંગમાં મળ્યું એ જ વસ્તુ એને અહીંયા કન્ટિન્યુ કરે છે. તો એનો જે ગ્રોથ છે હા તમે કંઈક સરસ કહેવાનું છે. માઇન્ડસેટ ચેન્જ થઈ રહ્યું છે. વેન કિડ્સનું જે આપણે જોઈએ છે ને કે પેરેન્ટ્સ આર વેરી કન્સર્ન કે એ કયા સ્કૂલમાં જાય છે, એ ક્યાં એ લોકો રહે છે. એનું રીઝન એ જ છે કે તમારા આજુબાજુ નેટવર્ક કેવું છે, ગ્રોથ કેવું છે, હાઉ વોટ કાઇન્ડ ઓફ પીપલ આર યુ અરાઉન્ડ. બીકોઝ તમારો અત્યારે નેટવર્ક ઇઝ યોર નેટવર્ક રાઈટ એન્ડ ઓફ ધ ડે. એટલે દેટ મેક્સ a whole lot of difference. You can give them It's very like important. hybrid community. બિલકુલ. તમે જે કીધું કે બહારની કન્ટ્રીઝમાં લોકો કેમ રહે છે બીકોઝ એવરી કોમ્યુનિટી સ્ટેઝ ટુગેધર. જે તમે અહીંયા કરવા માંગો છો અહીંયા થઈ શકશે કે બહારની કન્ટ્રીમાં તમે તેજસભાઈ પહેલા ક્વેશ્ચન પૂછ્યો કેમ ના જાય તો યુ કેન ક્રિએટ ધેર એન્વાયરમેન્ટ, કલ્ચર. અહીંયા બધા સેલિબ્રેશન્સ થાય, હોલી થાય, દિવાળી થાય, નવરાત્રી થાય, ભેગા લોકોના કનેક્શન્સ ક્યાં થાય છે આ બધી જગ્યાએ સોશિયલ એક્ટિવિટી. નહીં તો કનેક્શન્સ તમે કંઈ તમે કહો બિઝનેસ
એક્સચેન્જ કરવું એ નથી થતા. ઇટ ટેક્સ ટાઈમ, પણ એ એકબીજાના કમ્ફર્ટ લેવલમાં આવવા માટે ધીસ સોશિયલ સેલિબ્રેશન, આ બધી સોસાયટીઓ જે સક્સેસફુલ છે, અમદાવાદમાં કેટલી સોસાયટી છે ત્યાં બિઝનેસ અંદર કરે છે, પણ એ બધા ઓળખાણ કાઢે એ આપણી સોશિયલ કલ્ચર છે. તો શું એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે આપું છું ત્યાં અહીંયા એ પોસિબલ થશે? તમારી પાસે સાઇઝ છે, તમારી પાસે એ ટાઈપના લોકો છે, જે એક વાત થઈ કે જેન્ટ્રી, અમારી વાત થઈ કે એક ટાઈપની એ લોકોની મેન્ટાલિટી સેમ હશે ને ત્યાં બધું થશે. વેવલેન્થ મેચ થશે. એટલે મેન્ટેનન્સનો બી ઇશ્યુ નહીં આવે. મેન્ટેનન્સનો ઇશ્યુ ક્યાં આવે છે? જ્યાં 2 અને 4 BHK હોય છે. એ 2 વાળા કહે છે હું આટલા રૂપિયા નહીં ખર્ચું, 4 વાળા કહે છે મને વધારે ખર્ચવા છે. તો તમે જે કર્યું છે ક્રિએટ એક લેવલ પર કર્યું છે, તો તમને મેન્ટેનન્સનો ઇશ્યુ નહીં આવે. તમે એક કલ્ચર ક્રિએટ કરી શકશો બીકોઝ ઓફ ધ સ્પેસ યુ હેવ. And also to reduce maintenance at a certain level, you can also incorporate solar panels. I don't know, તમારે layout wise તમારે ચેક કરવું પડશે કે કેટલું feasible છે કે નહીં, but that is something. બાય લોઝ અમુક આપવું પડે છે. હા, exactly. એ તો છે જે will be there. બાય લોઝ આપવું પડે છે. I know. We'll try to maximize. એ તમારા that is affordable. આ સ્કેલના પ્રોજેક્ટમાં બી આવી ગયું છે. અમુક ટેરેસીસ જે છે લિફ્ટની ઉપરના સ્ટેરથી ઉપરના, એ જ વાત પરથી કહું કે મારી જે લિફ્ટની સાઇઝ છે that is 10/8. હમણાં લાસ્ટ નાઇટ જ એક ફ્રેન્ડ સાથે વાત કરતો હતો, હી ઇઝ નોટ ફ્રોમ અવર ફેટર્નિટી. તો 10/8 મેં કીધું ને, તો એની આખો બોડી ના થઈ. એટલે મને ખબર પડી કે હા, અને 10/8 નથી ખબર પડતી. તો પછી એને કીધું કે આપણે પેલેડિયમમાં જઈએ છીએ ને, ત્યાં જે મોલની લિફ્ટ સાઇઝ હોય છે ને એનાથી થોડી મોટી, તો પછી એની આખો બોડી થઈ. સો આટલા મોટા જે કેબિનના લિફ્ટના અપર કેબિન હશે, બે સ્ટેર છે, મોટા કોમન ફોયર છે દરેકના પર્સનલ. તો આ બધું જે ઉપર એક્સટેન્ડ થશે, એ સિવાય મોટા કોમન ટેરેસીસ છે. તો ત્યાં જે રિક્વાયર્ડ એ છે અમુક કોમન એમ્યુનિટી માટે સોલાર, તો કદાચ એનાથી અમે મેક્સિમાઇઝ કરી શકીશું બીકોઝ સ્પેસ ઇઝ ધેર. સોલાર સાથે યુ શુડ ડુ વોટર હાર્વેસ્ટિંગ. Water harvesting. Because of water scarcity there is going to happen. Time સાથે work towards the તમે જો એ કર્યું હશે તો વોટર હાર્વેસ્ટિંગ કરશો તો યુ કેન યુઝ ધેટ વોટર ટુ ગાર્ડન્સ એન્ડ કોમન એમ્યુનિટીઝ. 25,000 ના પ્લોટમાં જ્યારે હાર્વેસ્ટિંગ થશે, recycling. એ રિસાયકલ કરી યુ કેન યુઝ ઇન ટુ બાથરૂમ્સ, જે કોમન એમ્યુનિટીઝ છે, યુ કેન યુઝ ઓલ ધેટ. હા, આટલું બધું ક્લબ હાઉસ છે ત્યાં યુઝ થશે. છેલ્લે જ્યારે અમારે વાત હતી ને માનસીબેન અને હિરણભાઈ સાથે એક જોઈન્ટ મિટિંગમાં, તો એક એવો આખો એક કોર્નર રહેશે, તમે જે વેસ્ટ રિસાયકલિંગ કે વેસ્ટ એના માટે, તો એ આખું એક અલગથી પ્લાન કરીએ છીએ. The key points is also the architect and the designer of the particular project, which are the top line of the Ahmedabad city, I would say. અને બંને સાથે છે. અને પાછા બંને સાથે છે. અને આ સ્કેલના પ્રોજેક્ટમાં, અને they have delivered wonderful projects in the past. અને considering the emotions and feeling and amenities kind of a thing, જે આપણે કરી શકીએ. So that is also definitely plus. બિલકુલ આપણા પ્રોજેક્ટ માટે એ બી સારું છે. અને અમને હિરણભાઈએ જ આઈડિયા આપેલો. બિકોઝ ધીસ અમે 6 ટાવર પ્લાન કરી રહ્યા હતા, 34 સ્ટોરી, અને ગ્રાઉન્ડ ફર્સ્ટ સેકન્ડ કે અમુક જગ્યાએ 3rd ફ્લોર સુધી ક્લબ આવું કંઈક આપવું જ હતું. બટ હા, જેનું કામ જે કરે, અમે ડેવલપ કરવામાં એ છીએ, પણ પ્લાનિંગ વિઝન આખું એમનું અલગ હોય. તો અમને એક જગ્યાએ લઈ ગયા, હું નામ નહીં આપું, અને કીધું કે જો આની અંદર ફર્સ્ટ અને સેકન્ડ ક્લબ આપ્યું છે, પિલર્સના કારણે તમે લક્ઝરી ફીલ કરો છો. બિલ્ડર પૈસા ખર્ચશે, પણ જસ્ટ એ ગ્રાઉન્ડ ફર્સ્ટ સેકન્ડ એવી રીતે કંઈક ક્લબ કરી અને ક્લબ એમ્યુનિટી આપેલી, પણ કે આ ફીલ આવશે, એ થોટ આર્કિટેક્ટનો હોય. તો પછી તરત એમને કીધું કે 6 ની બદલે 5 ટાવર પ્લાન કરો, તમારે સ્પેન્ડ કરવામાં કોઈ પ્રોબ્લેમ નથી જ, તો થોડું વધારે સ્પેન્ડ કરો. FSI તમને હાઈટ પર લઈ અને યુઝ કરી લો, પણ આ એક 6ઠ્ઠું ટાવર છોડી દો, ત્યાં પહેલા 5 માળનું ક્લબ આપણે પ્લાન કરતા હતા, તો અહીંયા 5-6 માળનું ક્લબ આવે તો કે, અને પછી જે હાઈટ એડજસ્ટ થઈ એની અંદર FSI આ જે આઇકોનિક પ્રોજેક્ટની છે એ TDRમાં સેટ નથી થતી, તો એ 5 ની બદલે આપણે સામેથી કીધું 7 માળ કરી દો. FSI છે જ, તો why not use it? Why not use it? અને આ ન્યુ કોન્સેપ્ટ છે. ત્યાંના જે કમ્યુનિટી લિવિંગ છે ઇન બેંગ્લોર, પુણે, હૈદરાબાદ એન્ડ ઓલ, they have similar kind of projects જ્યાં ક્લબ ફેસિલિટીઝ, amenities કે એન્ટાયર હાઉસ ઇઝ ટોટલી ડિફરન્ટ. એ સેમ ફ્લોર કે સેકન્ડ ફ્લોર સુધીનું નથી હોતું સરાઉન્ડિંગમાં કે સ્ટેન્ડર્ડ. બિલકુલ. અને વન્ડરફુલ કોન્સેપ્ટ. હું જે બધા થોટ તમને કહું છું ને કે ક્યાંથી કેવા થોટ આવ્યા હતા, એક થોટ એ પણ હતો, બીંગ રિયાલ્ટર. ચલો
તમે ને હું જ છીએ કે બીજા કોઈ ડેવલપર છીએ, સવારથી સાંજ આપણી લાઈફ બધાને ખબર છે, 8, 9, 10 જેટલા વાગ્યા, પણ એ ઘર, એ ઓફિસ, એ સ્ટાફ, એ ક્લાયન્ટ્સ, બધાને ક્યાંક ક્યાંક દરેક ઇન્ડસ્ટ્રીમાં આનું વાત છે. એ બધું કર્યા પછી એ ઘેર પહોંચતા 5 થી 10 મિનિમમ સિગ્નલ, અને એમાંથી 1-2 સિગ્નલ એવા કે જ્યાં 2-3 વાર સ્ટોપ કરવું પડે. મિનિમમ હાફ એન અવર ગણીને ચાલી શકો મિનિમમ. 2-3 કિલોમીટરમાં હાફ એન અવર. એ બધું પાસ કર્યા પછી વોટ ઇફ એન્ટ્રી લો ત્યારે તમે આખું ડબલ હાઇટના પોર્ચ જેવા ફિલ્ડ વાળો સરસ એન્ટ્રી ગેટ મળે, સામે વોટરફોલ હોય, -3 બેઝમેન્ટમાં કદાચ પાર્કિંગ છે તમારું, તો ત્યાં રાઉન્ડ લેતા ના જવું પડે અને કોલમ વચ્ચે એડજસ્ટ કરી અને પાર્ક ના કરવું પડે. વેલે પાર્કિંગ વાળો તમારી ચાવી લઈ લે. અને હજુ પણ જે થોડું આખા દિવસનું કેરી કરીને આવ્યા છીએ, લોડ, બોધરેશન, વર્ક, એ લઈને સીધું ડોર સ્ટેપ પર નથી જવું. તમને વાર્મ વેલકમ તો થવાનું જ છે કિડ્સથી અને સ્પાઉસથી કે પેરેન્ટ્સથી, પણ એ હજુ એ ફેસ લઈ કે એ એન્ઝાઇટી લઈને હજુ ત્યાં નથી જવું, સીધા ક્લબમાં એન્ટર થાઓ. રીડિંગ ઓકે ઇઝ ધેર, સ્વિમિંગ જે ફોર્મમાં, ઇન્ડોર, આઉટડોર, જકુઝી, ઇફ યુ આર ફિટનેસ ફ્રેન્ક ડિરેક્ટલી ગો ટુ જીમ. હજુ કંઈ કામ રહી ગયું છે, 10 કોલ કરવાના રહી ગયા છે, રહી જતા હોય છે ને, આપણે તો ખાસ બરાબર ઘેર જઈને સીધું શું કરીએ છે, ખાતા કે બેડમાં આવતા આજે કોણ મિસ થઈ ગયું, ચાલો મે બી એ 5-10 કરોડનો ક્લાયન્ટ હોય કે 15-20 કરોડની લેન્ડ હોય, ના જાઓ ઘેર, કેફેટેરિયા પર જતા રહો. સરસ ઇન્ફિનિટી પૂલ છે અને આખું સરસ કેફેટેરિયા છે, ત્યાં બેઠા બેઠા એક કપ ઓફ કોફી કે કંઈક બાઇટ્સ લઈ અને એક કોલ્સ પતાવી દો. કોઈ ફ્રેન્ડને બોલાવ્યો છે તો તમે ત્યાં જ એ રૂમમાં જ એને સ્ટે આપ્યો છે, એને મળી લો, એની સાથે લંચ ડિનર પ્લાન કર્યું છે તો ત્યાં જ કરી લો. અને આ બધું છોડી એકદમ ફ્રેશ થઈ અને તમે ડોરબેલ વગાડો છો. બસ જસ્ટ ઇમેજિન તેજસભાઈ, તમારે અહીંયા રહેવું હોય અથવા તો આ વસ્તુ જો ભાભી સાથે ડિસ્કસ થઈ કે આવું કંઈક પ્લાન છે તો તમે કેવું અહીંયા લાઈફ કેવી વિચારો? 90 માર્ક્સ તો મળી ગયા 100. સીસેડિયસ મને ના પાડે, મને ના પાડે. કેમ? ટાઈમ આપવો પડે ઘરે, પણ તમે ઘરનો કામ અહીંયા લાવો, તમે બધું ફ્રેશ થવા માટે બધું બરાબર લે, પણ હું બિઝનેસ કોલ કરું, વાઈફને બોલાવીને હું સાથે સ્વિમિંગ કરું, દેટ ઇઝ ફાઇન. હું મારા છોકરાઓને બોલાવીને જોડે લાઇબ્રેરીમાં બેસું, દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. એ થશે. પણ એકલું બિઝનેસ તમે, હું ઘરે ત્યાંથી નીકળ્યો પછી હું રિસોર્ટ ફિલિંગ તમને આપી દીધી, પણ મારે અહીંયા આવીને જે એમિનિટીઝ યુઝ કરવાની એ મારા ફેમિલી માટે છે. I should use this amenities for my family. ઓકે, ફેમિલી સાથે એન્જોય કરવાની છે તો આજે 1-2 ક્લબની મેમ્બરશિપ તમારી પાસે હશે જ. છે જ. કેટલા ફ્રીક્વન્ટ એને યુઝ કરી શકો? નથી કરી શકતા. એટલે જ મેં તમને કીધું કે યુ આર ગિવિંગ અ ક્લબ ઇનસાઇડ અ રેસિડેન્શિયલ કોમ્યુનિટી. શકીએ ને અગર આપણે તો બી એનો સમય તમે આવવાનું જવાનું એટલે 1 કલાક દોઢ પાર્કિંગ સેટલમેન્ટ બધા ટાઈમ ઓફિસ પહોંચવાનું મેઇન ઓફિસ થી જીમ કે એની સ્પોર્ટ એનીથિંગ ઓફ ધેટ સોર્ટ ત્યાં તૈયાર થઈને ત્યાંથી જ ઓફિસ જાય છે. ઓફિસ થી કદાચ ડિરેક્ટલી જીમમાં કે સ્પોર્ટ્સ કરીને ઘરે જાય છે. મારા તમે જે તમે છે ને એકચ્યુઅલી યુ આર સેવિંગ 1 or 2 hours of a person's life. અને એ 1-2 અવર કોને મળશે? ફેમિલી અનડાઉટેડલી. એટલે વિવેકભાઈ નું તો છે જ કામ થઈ ગયું છે. મારા માટે આ પરફેક્ટ છે. મારા ટાઈમ લિમિટેડ, એ ટાઈમમાં કામ કરું છું, એનાથી વધારે કામ નથી કરતો, બીકોઝ ફેમિલી ટાઈમ આપો તો યોર ગ્રોથ ઇઝ ડબલ. So that leisure time, you can utilize your leisure with pleasure. Yes. In same campus. Wasting time. I mean, off commute time waste કરે. work for, right? Yes. End of the day, આટલું તો You are creating this much of spaces. કોના માટે કરો છો? દર્શકભાઈ જેને મને આપણે રીલ પર બહુ જ આમ એકદમ બોલતા જોઈએ છે, એ આજે સાંજે મતલબ એ વિચારે છે પેલો ક્લાયન્ટ આ બધા માટે આ પરફેક્ટ છે. શું તમે કયા ક્લાયન્ટ એ છે ને એ ટોકન આપીને જવાના છે. આપણે જેમ કીધું ઇનિશિયલી ક્રોસમાં એની માટે બેસ્ટ છે સર. કરેક્ટ. ફેસિલિટી જે છે ને હા, કે અમુક જગ્યાએ ગેટેડ કમ્યુનિટી છે, રાઈટ. અહીંયા કોસ્પો માટે ઇઝીલી એન્ટ્રી ઇઝીલી એટલે છે કારણ કે એક માણસ જ્યારે ઘર લેવા જાય તો એક સાઈડ ઉપર ડિપેન્ડન્સી ના આવે, એ 4-5 સાઈડ વિઝિટ કરે જ તે. બટ જેમ કીધું એમ વિવેકભાઈ કે રિઝોર્ટ જેવી લાઈફ અહીંયા મળતી હોય અને ફેમિલીને એટલો જ ટાઈમ આપવો જરૂરી છે. તમે જેમ કીધું રાત્રે લાઇબ્રેરીમાં જઈને કોલ કરો, એ વસ્તુ ઓફિસ બી થઈ શકે છે,
પણ અમે આખું એક અહીંયા અલગ તમે વર્ક ફ્રોમ હોમ અથવા અહીંયા- તો કો લિવિંગ કો વર્કિંગ સ્પેસ જેવું આખું એક અલગ સેટઅપ આપી રહ્યા છીએ અહીંયા. અને ઓબ્વિયસલી અહીંયા કોઈ આ જે રાજપથ છે વાયએમસી મેમ્બરશિપના લોકો એની કરતાં સારું તો અહીંયા મળે છે અને એમાં પણ એક્સ્ટ્રા મેમ્બરશિપના પૈસા જ નથી આપણે મેન્ટેનન્સના પૈસા દેવાના. એક બહુ સરસ આખું વર્કઆઉટ થશે અને તમારો પણ જે એક ઉત્સાહ દેખાયો આ પ્રોજેક્ટના રિલેટેડ અને જે અન્ડરસ્ટેન્ડિંગ એ કર્યા અમુક બહુ સારા પોઈન્ટ મળ્યા તમારાથી જે ડેફિનેટલી અમે એને અપ્લાય કરવાનો આખો એક ટ્રાય કરીએ છીએ. ગ્રેટ, થેન્ક યુ, થેન્ક્સ ફોર કમિંગ.